તારે હા અમથા નામ રે નહીં કે ગાંઠિયા ગણતા કરતા ગારો સટકે માથું વ્યુ જાય તો પાડિયા થાય. તમે સગવડતા વાળા હોય રામજી મંદિર બનાવી શકો, સગવડતા વાળા હોય તો અહીં કુતુબ મિનાર બનાવી શકો, સગવડતા વાળા હોય તો અહીં એક તમે વિજય સ્તંભ ખોડી શકો, સગવડતા વાળા હોય તો અહીં હોનાના તોરણ મધાવી શકો, સગવડતા વાળા હોય તો તમે ખરોળીના પાદરીમાં તાજમહેલ કરાવી શકો. પણ ગમે એટલી સગવડતા હોય તો તમે તમારો પાડીઓ ન ખોડી શકો. હોના રૂપા લીધે પાડિયા નથી, ત્યાં તો માથું જ દેવું પડે. વાપર્યું છે એની વાતો છે, બાકી લોભિયાઓના કંઈક નામ રહેતા છે. એની મૂળ આપણી વાત થતી હતી. ડોહીએ બાપાને ચડાવ્યો, છોકરાઓને એનું દઈ ગયો ને તો સારો રોટલો ટીપી દઉં. અને ત્યારે છોકરાઓને બોલાવીને કીધું કે હવે હહો નો હવ સંભાળો તો સારું કહેવાય. પછી ક્યારે છોકરા ડાયા હોય ના પડે. 60 વીઘા જમીન ચારેય છેટે 12 વીઘા ચારે દીકરાઓને દીધી, વૈશમાં 12 વીઘા પોતે રાખી વાડી પડવું હતું. કીધો હો હોગાવના હગા તમારા હગાઈ મૂર્તિ અમારે ઘેરે આવે, દીકરીઓ વાળું ઘર એટલે જીવાઈમાં અમારા હાથ ખર્ચીમાં એટલું અમે રાખી. મેરા પછી 3 વીઘા લઈ લીધો. બાબાએ હારી બરસની જોડ ચારવી લીધી. ત્યાં ડોહી ઊભી થઈ. પાલાન બાપને વાડોમાં દૂધ વિનાનું હાલે ને બાયું મારાથી ટબુડી ને ઘીરે ઘીરે હળિયું કઢાય ને એટલે એક ડોબું હું રાખું. એ ડેબું કહીને આકરહેડી તારવી, ડોબું કહીને આકરહેડી તારવી. હવ હવની મોર આવી ને ખબર હોય કઈ આકરહેડી છે, કઈ દૂધતા વ્યાય છે. અને એમાં ચોમાહું આવ્યું ને મારો બાપલિયા આવ્યા, ભેરી આવે દાતા ને ભેડી જાય, બધી મેની માયા કહેવાય. તો વેરિયા પછી વેરડા ને ચોમાહું આવ્યું. અને ચોમાહું આવ્યું ને અટાણે યુવાનો મિત્રોને મજા આવે એટલે જરા કહું છું. ચોમાહું આવ્યું ને કેવું આવ્યું કે તેડા જા સાડી વાદળા કાળા દોવાળા અંબારું સાજે દાચવો તો રાધી માથે ઉછીડા દીદાર તાતો સિંગોરા મોરલા સાથે વારે મદાન જડી. આ રમૂજની એક વાત પૂરી કર્યા પછી મારી પ્રસંગ આપણે કેવો છે, થોડીક વાર થોડો ખાવું ચા પાણી જે કંઈ અને મહેમાન અને ભજનમાં આપણે ભાઈઓ છે ને અહીંયા ભજનમાં એક પ્રસંગ કેવા અહાડી વાદળા કાળા દોવાળા અંબારી સાથે દસવો તો રાધી માથે ઉછીના દીદાર તાતો ભીંગોરા મોરલા સાથે વાહરી મંડાણી જડી. એક ધારા મેં ઘરાજા મંડાણા જે પારતા તો વેમડ છે ઇન્દ્ર પડ કાળા પાણી વાળા હાથ ગંડ વાળા કાળા હલિયા હિલોડ તાતો લંગાવાળા મેકાવાળા નદી નાળા થોડીને ખયાળા પર દાડા દાડા વેલિયા હતોડ તાતો હદવે હાથે હાવાળા ધરીતા દોરમાં હલે ખળ કાળા પાણી વાળા. એક ધારા પાટ દોડવા ભોગવા એને ગીત ધકોડા લાગ્યા નાકરા મંડપે આયલા દાનરા સમાન કાળા દોવાળા અંબર સાદે દેશ ઓત રાત માથે ઉછીડા દીદાર તાતો સિંગોરા મોરના સાથે વાહરી મંડાણી જડી. એક ધારા આવો મેં મંડાણો અને પોતપોતાની વાવણીઓ કરવા હાવ ગયા. બાપાના ભાગમાં 12 વીઘા જમીન વાવણી કરવા જવું પડે. કેટલા વર્ષથી રાહ મૂકી દીધી હતી એમ વાવણી કરવા ગયો. એક ઉથલ બે ઉથલ વર્યો ન વર્યો મારો વાલીલો મીંડો દેવાથી એક ઝાડવેથી બીજે ઝાડવે પંખીડું ન દે હગે એવી પરવાડા જેવડી ધારું થાય. અને બાબો પલળતો ઝાડવાનો ઓઠ લઈને ઊભો રહી ગયો. ધ્રુજે આખો ધ્રુજે. એમાં સૂર્યનારાયણ દોરો દીધો, વરસાદે પોરો દીધો, સૂર્યનારાયણે દોરો દીધો. દોહી ભાત દેવા આવે, માથે ભાત, દોણીમાં કઢી, 2 રોટલા, ગરનો ગાંગડો, માથે ડુંગળી અને ભાતોડિયું લઈ. પણ ગારાવાળા પગરખાં થઈ ગયા હતા. 2.5 કિલોના પગરખાં એ હાથમાં લીધા અને હેઠે લહરક કરતી હાલી આવે. તોય આ એમ નથી કહેતો હવે હું હાથી એકા જેવડો નથી ને તું ભતુઆર થયા જેવડી નથી. ભતવારી અમુક ઉંમર સુધી રૂપારી લાગે. મારા ભાઈબંધ આમ તો મારી ઉંમરે પહોંચ્યા, મારાથી મોટા છે થોડા. મકાન કર્યું ને, મકાન તો ન કે પણ ઢારિયા જેવું બનાવ્યું ને, માથે સિમેન્ટના પતરા નાખ્યા, કૂછો ભરવા નીંદ ભરવા નાખ્યા. તે મેં તેને કીધું કે લે આ તો આ ઘર કર્યું પણ હું સરસ મજાના સિમેન્ટના પતરા નાખ્યા. મને કે હવે 60 વર્ષે કરું તો ધોરે ઓઠને જ આવે, કે રાતે ઓઠને ન આવે.
છે. આ ગામડાની મજા છે, તરત જવાબની મજા છે, હાજર જવાબની મજા છે. એટલે આ જવાબને આપણે કલ્પના ન રાખી હોય. હા, ભોળદર મારી કથા હતી ને એમાં પછી એમ કે રાત્રે રોન ફરે ને છોકરા, રોન કે ને તમારે શું કહે, ચાર ની ટુકડી થાય ને પછી ફરે, એને રોન ફરી કહેવાય. ફરે એ નક્કી કરતા હતા કે કથા વખતે પ્રોગ્રામ હોય ને રાતે રોન ફરવી હોય તો કેટલા વાગ્યા સુધી ફરવી, કોઈ કે 2 વાગ્યા સુધી, કોઈ કે 3 વાગ્યા સુધી, કોઈ કે 4 વાગ્યા સુધી. ટાકો કે કીધું ભાઈ તો 4 વાગ્યા સુધી ફરવું બરાબર, 5 વાગ્યા સુધી ફરવો નહીં. કે કેમ કે વહેલી આ બાઈ ઉઠીને કોઈ કૂસો નાખવા જાય, કોઈ વાડામાં ઢોળવા જતી હોય તો વેટલા પહેર્યા હોય બીક જેવું ન લાગે. હરદા મામા ભેડા, હરદા મામા કહે તો 2 વાગ્યા સુધી ફરો. કે કેમ કે વેટલા વાળીઓ ઉઠે 9 વાગ્યા, કાન તૂટલિયું વેલ્યું જાય. વેટલા તેવડ છે ક્યાં વેલ્યું ઉઠે. હા, હાજર જવાબ, ગજબ ના હાજર જવાબો. એક ઠેકાણે અમારા દાયરામાં દીવાનો પ્રોગ્રામ હતો, લાઇટ ગઈ હતી. મેં ભાઈને કીધું કે જનરેટરની વ્યવસ્થા રાખી તમારા મામા દીવામાં. કે જનરેટર વિવામાં હોય, દીવામાં ન હોય. પેલો મારો પ્રોગ્રામ ત્યાં બાજુમાં ધંધો હોય. મામા હું કે મેર દાયરા મેં પ્રોગ્રામ કોઈ દી કર્યો નથી, ક્યાં રસ ઉપર વાતો કરીને વધારે મજા આવે. મને કે હરસ ખરસ ને ઉધર 3 રસ નો હોવા જોઈએ, તને હરસ નો હોવા જોઈએ, બોલતા બોલતા ઉધર નો આવવી જોઈએ, આમાં વાળાને કે ખરસ નો થવો જોઈએ. આખી જિંદગી તારા પ્રોગ્રામ હાલ છે. અમારા મામાને હાજર જવા. અમારે માનબા થાન એની હોટલ હતી. પિક્ચર જોવાનો શોખ નહીં, ધરારથી સાબુદ્દીનભાઈ ને બધા તેડી ગયા. પિક્ચર જોવા બેઠા, વાહે કુટુંબ આવીને બેઠું, છોકરો વગર માનતાનો પણ એવો અટારો. ઘડી થઈને મનપાન સાફો ખેંચે, ઘડી જાય કોલર ખેંચે, ચીંકો નાખે. એમાં પડદામાંથી ચિત્ર આવ્યું, ચેલૈયાનું મસ્તક ખાંડણીયા મૂકીને ચંગાવતી હાંભેલ ઉપાડ્યું. દિવાળી બેનના અવાજમાં ગીત શરૂ થયું, કુંવર ચેલૈયા ખમા તુને. અહીંથી હાલેડું શરૂ થયું અને અહીંથી માનભાઈ રાજ નાખે, એ મારી માં ખાંડા જેવો કે અહીંયા છે અહીંયા. એ તો બિચારો હોજો હતો, આને ખાંડ. થિયેટર આખું ફિલ્મ જોતો બંધ થઈ ગયું, માનભા હામું જોવે. આ માનબા કોણ? તમે જેની ક્લિપો જોતા ને, કિશોર ગઢવી કરીને રાજકોટ ને એના દાદા. ક્યાંય પ્રોગ્રામ દેવા જાય ને કોઈ એને ચા પાણી પીવા તેડી જાય ને માનબા પૂછતા, હું દૂધાણામાં રાખ્યું કે મનભાઈ ભેંસ દો દે. હા, ભેંસ તો ભેંસ પાતાની પદમની અડધો પીવા દૂધની હાંડિયા ખૂતી જાય ચા થાય. ભેંસને કોઈ પોતે મંડી ભેહું દુવા કહેવાય, નેતર પૂછીને ટૂંકી નડીને ગજે ગજરા. એમાં ક્યાંય ગયા હોય ને પૂછે, હું દૂધાણામાં રાખ્યું કે મનભાઈ ગા દોવા. જ્યારે બહુ સારું, હે કૃષ્ણ વાલી આંગણું પવિત્ર, સવારે ઉઠીને મોઢું જઈને દીસ ઉતરી જાય. ભેંસ તો તારી બુદ્ધિ ના કરી દે. ભેંસને દૂધાણા થોડા કહેવાય, ગાજ રખાય. હિન્દુના દીકરા ગાજ રખાય. એમાં ક્યાંય ગયા હોય ને પૂછે, હું દૂધાણામાં રાખ્યું કે મનભાઈ બકરી દોવા. જ્યારે બહુ સારું, પૂરે ભૂખી, પૂરે ધરાય, રોઈટી ટાટીઓ પકડ્યો, આ ડોકા પાડ્યા. બકરી તો બકરી છે ભાઈ, બકરીને કોઈ પૂગે. એમાં ક્યાંય જઈને કે હું દૂધાણામાં રાખ્યું કે બા માનભા મેં દૂધાણું કઈ રાખ્યું નથી, વેચા તો લઈ. અરે મારા બાપલિયા બહુ સારું કહેવાય, જો એટલી ડેરીઓ થઈ ગઈ, જો એટલા દૂધ જડે. આંગણું ચોખ્ખું ચણા દેવું, કોણ ઢોર હાંસવે? ઢોર ફેરા ઢોર થાય છે, ઢોર નપે. આમ જ રેવાય, આમ જ. કોઈ દી માનભા કોઈને એમ ન કહેતા કે આ નહીં સારું, સરળ સ્વભાવનું. તાણે બધું સારું લાગે. ડોહી આયલી આવે, બાબો હાથી આંકતો કે હવે હું હાથી આંક્યા જેવડો નથી, તું ભતવાય થયા જેવડી નથી. મારા હાથમાં રાઈ ભૂંડી લાગે, તારી માથે ભાત ભૂંડું લાગે. પણ હવે ઉભા થા એને કર્યા હતા. બપોરા કરાવ્યા, હાંજ પડી, બાભાને ચાવ ચીડ્યો, પણ હાથ મોઢાનો ચીડ્યો. મરે તો બાભો જ મરે. છોકરા કાઢી કાઢીને વ્યાય ગયા. ડોહીને એમ થયું કે આ નહીં રીએ, આ હવે નહીં રીએ. સોડા બાટલીના તળિયાના કાચ જેવા ચશ્મા ચડાવીને બાબા પાસે જઈને આમ કરીને પૂછે, હે મને ઓળખી? એને કે ઓળખતા ભૂલી ગયા. ઘણી પૂછે, હે મને ઓળખી? હે હું તમને પૂછું, મને ઓળખી?
તે તમામ નાયડુનું લોહી ભેળું કરીને ભાભાઈ એટલું કીધું હવે તને મારી નાનીમાં ઓળખી ગઈ, તને મારી દાદી ઓળખી ગઈ, મારી વડીમાં ઓળખી ગઈ, વડીને વડી ઓળખી ગઈ. તને ઓળખવાની તેની જરૂર હતી. ટબુડીમાં શા લઈને આવી ને મોઢો હામું જોવાતું નથી, કારું સાહી દેવું થઈ ગયું, હારો રોટલો ટીપીને દઉં ને તેની ઓળખી હોત ને તો આ 4 દીકરાને મારે વાવણી કરવા આવવું પડે. આ બધા તારા પ્રતાપ નતો. બાબો ડોહીને જગ્યો દવાખાને ડોક્ટર બાટલો ચડાવવો હોય છે, હાથ તપાસતો તો સાહેબ કઈનો ઉભો હું તપાસો કે નસ ગોતું એ તારી પાસે ઊભી કે એને આ ડોહીમાં બાટલો ચડાવો, હું રગ ગોતું. બાબો કે 45 વર્ષથી આ પૈણીને એવો ડોહીની રગ હતી, હું નથી ગોતી. તને ઘડીકમાં દાખલો કરીમાં નહીં ચડે. એની વાતો અને આ કઈ વિધાતા નવરી નથી. આવા લખીએ આપણા કરેલા સુખ માટે થઈને ઉપાડેલા દુઃખ છે. સુખી થવા માટે થઈને કલ્પનાના સુખમાં વાવેલા ઉગીને આવેલા આ દુઃખ છે. એક જણો જાત્રાએ ગયો હતો ને ભેરો ખાટલો લઈ ગયો હતો. ખાટલો લઈ ગયો હતો એટલે ભેરો ખાટલો કાં ફેરવી ગયો. મને ખાટલા વિના નીંદર ન આવે કે હુવે 100 કલાક ને ઉપાડે 18 કલાક. હુવે 6 કલાક ઉપાડે 18 કલાક. કોઈ પૂછવા હૃદયને કે આપણે શું કરીએ? એક નાનકડા સુખ માટે થઈને કેટલું દુઃખ ઉપાડીએ, કેટલા દી હેરાન થઈએ, કેટલા દી ખાટલા ઉપાડીએ તો નાનકડું એક સુખ. સુખ તો એક પરમબ્રહ્મ પરમાત્માના શરણની માલિકો મળશે, એ સિવાય બીજે ક્યાંય મળશે. એની ભક્તિ કરી લ્યો, એની આરાધના કરી લ્યો, એની સ્તુતિ કરી લ્યો, એની પ્રાર્થના કરી લ્યો. એના શરણની માલિકો જેટલું બને એટલા જીવનને મૂકી દો એને. તું મારા બાપ જે કરી હાથો તને એક વખત ગમ્યું, મને 20 વખત ગમ્યું. જે સુખ દીધું મિત્રો મારી માથે તમને એમ લાગે અમારા સાહિત્યકારની વાતો હોય આ બધી, મારી માથે વિશ્વાસ ન આવે તો ગીતા ખોલીને વાંચી લેજો. આજે 5,500 વર્ષ પહેલા અખિલ બ્રહ્માંડનો માલિક ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર બોલ્યો છે. હું તમને ઠેકાણું જઈ દઉં એટલે તમને ગોતવું ન પડે. 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર બોલ્યો છે કે અન્યાસી ચિંતયંતો માયો જનાહ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યમ. અનન્ય રીતે મારે શરણે આવી તો તારી તમામ પ્રકારની જવાબદારી મારી માથે છે. એક વખત મારી શરણાગતિ લઈ લે, એક વખત તું મારો બની જા. માત્ર સ્પર્શામ તું કોંતય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાયું અનત્યાન તાંતિક ભારત. મને ક્યારેક દુઃખ થાય. ઇસ્લામનો ધર્મનો દીકરો ભણીને નીકળે એટલે એને એનો ધર્મગ્રંથ વાંચતા આવડે, કુરાન વાંચતા આવડે. ક્રિશ્ચનનો છોકરો ભણીને નીકળે એટલે એને બાઇબલ વાંચતા આવડે. પારસીનો છોકરો ભણીને નીકળે એટલે એને જરસોથી વાંચતા આવડે. જગતના બીજા ધર્મોના છોકરા ભણીને નીકળે એટલે એને પોતાનો ધર્મગ્રંથ વાંચતા આવડે. અને હિન્દુનો દીકરો ભણીને નીકળે એટલે એને ગીતા વાંચતા ન આવડે. અને બીજા જે અર્થો કરી દે માની લેવાના, જેવા કરી દે એવા સ્વીકારી લેવાના. કાંઈ નહીં તો આપણો ધર્મગ્રંથ વાંચી લે આટલું તો આપણે જ્ઞાન હોવું જોઈએ. ગીતામાં હું કીધું છે એ બીજાનું ન માનીએ પણ પોતાની રીતે અર્થ કરી લઈએ એટલું તો આપણને કમસે કમ હોવું જોઈએ. તો હજી કંઈ મોડું નથી થયું સાહેબ, હજી મોડું નથી થયું. અમારે પિંગળસિંહ બાપુ લખે છે, ભાવનગર આદિ કવિ પિંગળસિંહ બાપુની કવિ, એની પર મારે આપનો પ્રસંગ કેવો છે પછી આપણે સંતવાણીમાં જાઓ. પિંગળસિંહ બાપુ કહે છે કે વિચાર્યું નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી શું. વિચાર્યું નહીં
લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી જગત કોઈ જાણ્યો નહીં જનેતાના જણ્યાથી શું ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું વિચાર્યું નહીં લઘુ વયમાં પટુક 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 છોકરો કોકનો હોય ને 7-8 વર્ષ ભણવા જતો હોય ને આપણને બિસ્કુટ પડીકું લઈ દેવાની મરજી થાય નકા ઓળખતા ન હોય ને એવો રૂપારો લાગે બાકી ઢાંગરો જતો હોય હોય મારે હોય બાપ તેને બાપને કેવું પડે હવે આને હાથી રાખી દે હવે આને ક્યાંક હાથી રાખી દે આ ભણશે નિહાળના છોકરા ટીંગાટોરી કરીને બજાર વિચારે છોકરાને લઈ જતા હતા બાપાએ કીધું એ ઢાંગરા ન ભણવો જ મૂકી દો ને અફેડો ભેવું સારશે ને ઉભો રહે તો છોકરા કી આ વિદ્યાર્થી નથી માસ્તર છે આ નિહાળું ખોલી ગયો તો હજી આજ દીથી હજી આવ્યો નથી બોરવીણી તો ત્યાંથી પકડી આવ્યા ક્યાંથી મૂક્યા વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ટાણે ન મેળવ્યું મમા પછી વિદ્યા ભણ્યાથી શું અને જગતમાં કોઈએ જાણ્યું નહીં જનેતાના જણ્યાથી શું પોતાના નામથી જે ઓળખાય એ ઉત્તમ બાપના નામથી ઓળખાય એ મધ્યમ મોહારના નામથી ઓળખાય એ અધમ અને બાઈ માણસના નામથી ઓળખાય ફલાણી બાઈ નો વર અહીં ક્યાં રીએ ત્યાં ઘર દેખાડે શ્લોક છે આખો હું બોલ્યું શાસ્ત્રોમાં આના ઉલ્લેખ છે કે ક્યાં નામે ઓળખાવું કેમ ઓળખાવું બહુ અઘરું છે કવિ કાગે કીધું છે કે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે તારે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો કાપ દે રે કાપ દે કેમ તમે આવ્યા છો એ માનવ કે રે કેમ તમે આવ્યા છો એ માનવ કે રે ધીરે ધીરે આવકારો મીઠો આપજે આપજે તારે આંગણિયા પૂછીને કોઈ આવે એમાં